ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુસીસીને લાગુ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 5 સભ્યોની એક કમિટી બનાવી છે. આ 5 સભ્યોની કમિટી 45 દિવસની અંદર રાજ્ય સરકારને એક રિપોર્ટ સોંપશે અને આ બાદ ગુજરાતમાં પણ યુસીસીને લાગુ કરવામાં આવશે. હવે આપણામાંથી ઘણા બધા લોકોને એ નહીં ખબર હોય કે યુસીસી શું છે, તો તમને જણાવી દઉં કે યુસીસી નું ફૂલ ફોર્મ થાય છે યુનિફોર્મ સિવિલ કોડ. અત્યારે આપણા દેશમાં અલગ અલગ પર્સનલ લો છે, જેમ કે મુસ્લિમનો પોતાનો પર્સનલ લો છે, હિન્દુઓનો પોતાનો પર્સનલ લો છે અને આની સાથે જેટલા પણ ધર્મ છે એમનો પોતાનો એક પર્સનલ લો છે. એટલા માટે થઈને લગ્નના નિયમો અલગ અલગ છે, છૂટાછેડાના નિયમો અલગ અલગ છે અને આની સાથે સાથે બીજી ઘણી બધી રીત રિવાજોના નિયમો અને કાયદાઓ અલગ અલગ રાખવામાં આવે છે, જેના જ કારણે આપણા દેશમાં ઘણી સમસ્યાઓ થાય છે. પરંતુ આની સાથે સાથે જો યુસીસી આપણે ગુજરાતમાં લાગુ થઈ જાય છે ને, તો આ બધા જ સમસ્યાનું એક નિરાકરણ આવી જશે અને આ જેટલા પણ પર્સનલ લો છે ને એ બધા જ પર્સનલ લો ખતમ થઈ જશે અને દેશમાં અને રાજ્યમાં એક જ કાયદો થશે. યુસીસી લાગુ થતા જ આપણા રાજ્યમાં જે લીવ ઇન રિલેશનશિપ છે ને એમાં પણ રજીસ્ટ્રેશન ફરજિયાત થઈ જશે. જો રજીસ્ટ્રેશન નહીં કરાવો ને તો તમારે દંડનો પણ સામનો કરવો પડશે. આ સાથે જ જે છૂટાછેડા છે એના માટે પણ હવે આગળના સમયમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. મહત્વનું છે કે હવે આગળના સમયમાં પુત્ર અને પુત્રીને મિલકતમાં સમાન અધિકાર મળશે. આ સાથે હલાલા અને બહુપત્નીત્વ પર પણ નિયમ લાગુ થઈ જશે, એટલે કે હલાલા અને બહુપત્નીત્વ પણ ખતમ થઈ જશે. માત્ર ને માત્ર તમે એક જ પત્ની રાખી શકશો. મહત્વનું છે કે જે અનુસૂચિત જનજાતિ છે ને એમને યુસીસી થી અલગ રાખવામાં આવ્યા છે, એટલે કે એમને આ જે નિયમો છે ને એ લાગુ નહીં પડે. પરંતુ હવે ટૂંક સમયની અંદર ગુજરાતમાં આ નિયમો લાગુ થઈ જશે. પરંતુ આ વિશે તમે શું વિચારો છો એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો.